નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ સો બધા મજામાં જ હશો. આજે અત્યારે વાગી રહ્યા છે સવારના 5 અને 5 વાગે વહેલી સવારે અમે જઈ રહ્યા છીએ કષ્ટભંજન દેવ સારંગપુર. થોડોક વરસાદનો માહોલ હતો પણ દાદાનો હુકમ થયો હતો એટલે જઈ રહ્યા છીએ. 2 વર્ષથી બાધા હતી પણ દાદાનો હુકમ નહોતો થતો, કોઈ કારણસર જવાયું નહોતું એટલે આજે જઈ રહ્યા છીએ. મારા 4 છોકરાને પગે લગાડવા છે દાદાને. 4 છોકરા કોણ છે તે આગળ જોજો તમે. 2 ભેગા છે અને 2 આવી રહ્યા છે પાછળથી. ફાઇનલી પહોંચી આવ્યા દાદાના ધામમાં. કષ્ટભંજન દેવ સત્ય છે. અત્યારે વાગે છે 8 વાગે અમે વહેલી સવારના પહોંચી આવ્યા હતા દાદાના ધામમાં. વ્લોગમાં બન્યા રહેજો, તમને પણ દર્શન કરાવું દાદાના. કહેવાય છે ને, કળયુગના જીવતા દેવ હાજરા હજુર, એક પુકાર કરો ને હાજર. એ દેવ છે હનુમાન દાદા. દર્શન પ્રસાદી લેવા માટે જાય છે. જય હનુમાન દાદા, કષ્ટભંજન દેવ. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. આજ સ્વામિનારાયણ દાદાની પ્રસાદી રૂપેનું ગાડું છે. એના નીચે બેસીને કહેવાય છે કે બેસીને જે મનોકામના માગો ને એ પૂર્ણ થાય, જે આપણી ઈચ્છા હોય. જો બીજા 2 જોયા ને કોણ હતું? જય સ્વામિનારાયણ. અને અહીં આવી ગયા શ્રીફળ વધારવા માટે. એક હાથમાં શ્રીફળ નાખો ને બીજા હાથમાં વધેરાઈને બહાર આવે. જો લાઈવ ડેમો જોઈ રહ્યો તમે. થોડુંક રાખજો. જો સિંદૂર આપણે પ્રસાદી લઈએ ને એના ભેગું અગરબત્તી, સિંદૂર અને શ્રીફળ મળે. તે શ્રીફળ દાદાને એક હાથમાં મૂકવાનું ને બીજા હાથે આપણને પ્રસાદી રૂપે બહાર આપે અને સિંદૂર એના ઉપર ચડાવાય. અને અગરબત્તી તો ત્યાં જ લઈ લે છે. મંદિરની અંદર જે દાદાના દર્શન કરવા જઈએ ને ત્યાં પ્રસાદી કાંઈ લેતા નથી. ખાલી અગરબત્તી હોય તો અગરબત્તી રાખે છે. બીજું શ્રીફળ અહીંયા વધેરવાનું ને પ્રસાદી જે સુખડીને લઈ ગયા હોય એ આપણે ચરણોમાં ધરાવીને પાછી લઈ લેવાની. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. પ્રસાદી તો ચડાવીએ પણ ખાવાની તો આપણને જ હોય. શીખવાડવામાં મારો વિડીયો નિધિ દર્શને સિંધુનો ચાંદલો કરાવે છે.
આ ભોજનાલય છે મોટું. 11 વાગે ભોજન ચાલુ થાય, પ્રસાદી લેવી હોય જેને નિઃશુલ્ક છે. ને અહીંયા આવી ગયા થોડા ફોટોશૂટ માટે. વાતાવરણ એટલું સરસ હતું, નહોતી ગરમી લાગતી, નહોતો તડકો લાગતો. વાદળ છાયું વાતાવરણ હતું, એટલે રાત આખી વરસાદ હતો ને એટલે. આ પહેલી જ વખત અમે 6 જણા ભેગા બહાર નીકળ્યા છીએ. હશે દાદાનો હુકમ. વાદળ મસ્ત આવે ઋષિ પેલા ફોટો પાડ દો. તડકા જે તો વાદળના પૂછડ છુપાયેલા. મિત્રો, અહીંયા અમે દર્શન કરી અને પછી ગયા હતા કુંડળધામ. કુંડળધામ આના સારંગપુરથી 2 કિલોમીટર આગળ છે. આગળ એટલે પહેલાં જતા આવે. ત્યાં પણ સરસ એવું છે ને, તમે ત્યાં એમ થાય કે આખો દિવસ અહીંયા જ બેસી રહીએ. મહાદેવનું મંદિર છે, સ્વામિનારાયણ ભગવાનના બધો. એ તમને હમણાં નહીં કહું, એ વિડીયો બીજા વિડીયોમાં આવશે. તે માટે તમારે આગળનો વ્લોગ જોવો પડશે, બીજો આવતીકાલનો. કહી દઉં તો તમે જુઓ નહીં પાછા. એનો પણ સરસ ઇતિહાસ છે. તે કીધું ભેગી લઈ જવાની તે. આવી ગયા કુંડળધામ. જય શ્રી કૃષ્ણ મિત્રો, બાય બાય.